જય કિસાન, જય ગાય માતા, જય સ્વામિનારાયણ। ખેડૂત મિત્રો, મારું નામ છે પટેલ રોહિત કુમાર, ગામ ગણેશપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ, ઉત્તર ગુજરાત। મોબાઈલ નંબર 8980908304। ખેડૂત મિત્રો, આજે હું મારા કપાસનો વિડીયો બનાવી રહ્યો છું। આજે મારા કપાસ વાય 115 દિવસ થયા છે મારા કપાસનો વાય। આજે કપાસની અંદર ફાલ કેરી કેટલી બધી જબરજસ્ત છે તે જોઈ શકો છો। કોઈ રોગ નથી, કારણ કે મેં પાક દાવણનો યુઝ કરેલો છે। પાટડીથી લાવીને વરણીધામની પાસે ગૌધામ, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર। જબરજસ્ત કપાસ છે અને મારા સંગત જેને કપાસ વાવ્યા છે એની હાઈટ આટલી નથી, મારી 6 ફૂટ 5.5 6 ફૂટની હાઈટ થઈ છે। પણ વરસાદના પવનના કારણે આજે આ જો કપાસ બધા નમી ગયા છે વજનથી। કેરી એટલી ઉત્પાદન બેઠું છે કે ના પૂછે વાત। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, કેરીનો બાજ કેટલી બેઠી છે, કેરી કેટલી બેઠી છે। એક કપાસના છોડ ઉપર વધારે તો નહીં કહેતો 6 ઉપર કેરી છે। જબરદસ્ત રિઝલ્ટ હું 1 વર્ષથી વાપરું છું। અને આજે મારા સિદ્ધપુર તાલુકાની અંદર કપાસની અંદર એક જબરદસ્ત રોગ આવી ગયો છે। પત્તા સુકાઈ જાય છે, કપાસનો છોડ આખો સુકાઈ જાય છે અને મારે એક પણ પત્તું નહીં સુકાઈ શક્યું। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જો। અને મારા બાજુના ખેતરમાં જે મારા સંગત કપાસ વાવ્યા હતા, એક જ દિવસે ઉગાડ્યા હતા મેં કપાસ, એક જ દિવસ જમીનમાં ચોપ્યા હતા। એ કપાસનું હું રિઝલ્ટ તમને બતાવવા જઈ રહ્યો છું ખેડૂત મિત્રો। આ મારા કપાસ જોઈ શકો છો ખેડૂત મિત્રો। હું પોતે રોહિત પટેલ નથી, હું કોઈ કોમ્પ્યુટર કોઈ વિડીયો નથી બનાવી શકતો, પણ જો ખેડૂત મિત્રો જાતે હું ખેતરમાં આવીને ઉભો, મારા ખેતરમાં વરસાદ નહોતો, પાણી જોવા દો કે કેટલું પાણી ભરાયેલું છે। જોઈ શકો ખેડૂત મિત્રો, હું બાજુના ખેતરમાં તમને જઈ અને વિડીયો બતાવું કે શું થયું છે। કપાસ કેવા સુકાઈ જાય છે, સુકારા આવી ગયા છે, આખા ખેતર ખાલી થવા માંડ્યા છે કપાસના। હું તમને બતાવું, ચલો ખેડૂત મિત્રો। જુઓ ખેડૂત મિત્રો, આ બાજુનું ખેતરમાં કપાસ જુઓ તમે, ખેતરે ખાલી થવા માંડ્યા। આ વાવવાને અમારે એક જ દિવસની વાવણી છે, એક જ દિવસ કપાસ જમીનની અંદર ચોપ્યા હતા અમે। 27/5/2023 શનિવાર જુઓ। અને આજે હું વિડીયો બનાવું, ગણેશ ચતુર્થી છે, આજે ગણેશ ભગવાનને બેસાડવાની તિથિ છે, 19 તારીખ 9મો મહિનો 2023 શ્રાવણ મહિનો। આ ભાદરવો મહિનો, ભાદરવો મહિનો જોઈ શકો। આ કપાસ ખેતરે ખાલી થવા માંડે, જુઓ આ રોગ આવી ગયો। એક જ દિવસે અમે ખેતરમાં કપાસ લગાવ્યો હતો અને એક જ દિવસે પાણી મૂકેલું। આ કેમિકલ જુઓ, અને એમાં કોઈ પાક દવાનો છંટકાવ નથી થયેલો, હાઈટ બી નથી, કપાસ બી જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો। જોયું ને તમે કપાસનું રિઝલ્ટ અને આપણા કપાસનું, એ પાક દવાનું કમાલ છે। એટલે ખેડૂત મિત્રો, કેમિકલમાંથી બહાર નીકળો અને પ્રાકૃતિક ખેતીમાં આવો, અને આવા સંત સાધુ સારા બેઠા હોય એમની સલાહ સૂચનથી તમે ખેતી કરો। જબરદસ્ત રિઝલ્ટ છે ખેડૂત મિત્રો। તમે જો એમના કપાસનું રિઝલ્ટ તમે જોઈ શકો કેવા થઈ ગયા કપાસ, જુઓ તમે। આ ભાઈની ખેડૂતની મહેનત કરેલી બધી પાણીમાં જ જશે ને। એટલે કેમિકલ કરવા કરતાં પ્રાકૃતિક ખેતી કરવામાં રિઝલ્ટ છે। મારી વાણીને વિરામ આલું છું। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગાય માતા। ખેડૂત મિત્રો જોઈ લો, આખું ખેતર ખાલી થઈ ગયું છે, આખું ખેતર ખાલી થઈ ગયું। જય સ્વામિનારાયણ।